સુરતમાં હવામાન વિભાગની આગાહીને લઈને પડી રહેલા ધોધમાર વરસાદને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું પણ શરૂ થવા પામ્યું છે, જેને કારણે સ્થાનિકો અને રાહદારીઓ સાથે દુકાનદારોમાં ચિંતા જોવા મળી રહી છે. તો બીજી તરફ તંત્ર દ્વારા ત્વરિત કામગીરી પણ આરંભી દેવાઈ છે અને સતત મોનિટરિંગ પણ કરાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી નાખ્યા છે. નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો અને રહેણાંક સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન પર અસ્તવ્યસ્ત બન્યું છે. લોકોને ઘરેથી બહાર નીકળવામાં મુશ્કેલીઓ પડી રહી છે, જ્યારે વાહન ચાલકોને ટ્રાફિક જામ અને પાણી ભરેલા રસ્તાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સુરત મહાનગરપાલિકાનું તંત્ર, જિલ્લા પ્રશાસન, પોલીસ, ફાયર, અન્ય બચાવ ટીમો પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. પાણીના ઝડપી નિકાલ માટે પમ્પિંગ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નદી, ખાડી અને પાણી ભરેલા વિસ્તારો નજીક ન જવા તેમજ જોવા પણ ન જવા તેમજ માત્ર અધિકૃત સૂચનાનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.